નમસ્કાર મિત્રો. તો આગળના લેક્ચરમાં આપણે અંક ગણિતનું મૂળભૂત પ્રમેય જેનો અભ્યાસ કર્યો, ત્યારબાદ એમાં અવિભાજ્ય અવયવીકરણ એ બાબતની પણ આપણે ચર્ચા કરી, અને ત્યારબાદ ગુસા અને લસા HCF જેને અંગ્રેજીમાં કહેવાય છે ગુસા અને લસા જેને અંગ્રેજીમાં કહેવાય છે LCM. તો આ બે બાબતોનું પણ આપણે ત્યાં ચર્ચા કરી કે ભાઈ અવિભાજ્ય અવયવીકરણની રીતથી આ ગુસા અને લસા કેવી રીતે શોધી શકાય એની આપણે કાલે વાત કરી હતી, જેની રીત હતી અવિભાજ્ય અવયવીકરણની. મિત્રો ધ્યાન રાખજો, રીત મહત્વની છે. કેમ તો થોડી વાત કરી લઉં પરીક્ષાના સંદર્ભમાં કે મિત્રો બોર્ડના પરિરૂપ પ્રમાણે આ ચેપ્ટર જે છે આપણું વાસ્તવિક સંખ્યા એનો ગુણભાર 4 છે. 4 ગુણભાર છે એનો, અને આ 4 ગુણભારમાં બ્લુ પ્રિન્ટ પ્રમાણે એનું વર્ગીકરણ એટલે કે બાયફર્ગેશન એ પ્રમાણે કરેલું છે કે એમાં 2 ગુણના 2 પ્રશ્નો પૂછાય છે. બરાબર, 2 ગુણના 2 પ્રશ્નો પૂછાય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે મિત્રો રીત આધારિત દાખલાઓ હોઈ શકે. એટલે અહીંયા ગુસા શોધવાની અને લસા શોધવાની રીત કઈ તમને ત્યાં સ્પેસિફિકેશન કરેલું છે એ ખાસ ધ્યાન રાખજો કે જેથી તકલીફ ના પડે. કારણ કે આગળ ગુસા આપણે જોયો જે આપણે યુક્લિડ ભાગ પ્રવિધિનો ઉપયોગ કર્યો હતો, અને અહીંયા આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતથી ગુસા અને લસા શોધ્યો છે. બરોબર, એટલે રીત જે તમને ડિફાઇન કરવાની કીધી હોય મિત્રો તો એ રીતનો આપણે ઉપયોગ કરીશું. ત્યારબાદ મિત્રો આગળ જઈએ આપણે કે કાલે આપણે જે રીત અવિભાજ્ય અવયવીકરણની રીતથી ગુસા અને લસા શોધ્યા. બરાબર, જ્યારે આ રીત સ્પેસિફાઈ કરવાની કીધી હોય ત્યારે આપણે એ રીતથી દાખલો ગણી શકીએ. પણ ધારો કે પ્રશ્ન ટૂંકા અથવા ખાલી જગ્યા સ્વરૂપે અથવા 1 માર્ક્સના ગુણ સ્વરૂપે જો કોઈ દાખલો લખેલો હોય અથવા પૂછાયેલો હોય તો એને કેવી રીતે ગણવો. બરાબર, તો એના માટેની એક બીજી રીત છે જેને કહેવાય છે ભાગાકારની રીત. તો એનો એક એક્ઝામ્પલ લઈને આપણે જોઈએ કે દાખલા તરીકે કોઈ એક સંખ્યાઓ લઈએ 2 કે 15 અને 42 નો ગુસા અને લસા શોધો. તો મિત્રો આ એક ભાગાકારની રીત એવી છે કે જેમાં બંને એક સાથે આપણે શોધી શકીએ છીએ. ગુસા અને લસા બંને એક સાથે આપણે શોધી શકીએ છીએ. જેના માટે અલગ અલગ જેમ આપણે આગળના દાખલાઓ જોયા હતા, પહેલાં આપણે ગુસા શોધતા, ત્યારબાદ આપણે એમાં લસા શોધતા હતા. પણ આ એક રીત એવી છે કે જેમાં તમે બંને સાથે શોધી શકો છો. તો જોઈએ આપણે કે અહીંયા 15 અને 42 એનો આપણે અહીંયા ગુસા અને લસા શોધવો છે. આપણી રીત છે ભાગાકારની. તો શું કરવાનું, તો જુઓ અહીંયા આ પ્રમાણે 15 અને 42 એનો આપણે ભાગાકાર કરવાનો છે. આપણી જોડે 2 સંખ્યાઓ છે 15 અને 42. તો આ 15 અને 42 સંખ્યાનો ભાગાકારની રીતે ગુસા અને લસા શોધવો છે. તો શું કરવાનું મિત્રો, જુઓ અહીંયા કે બંને સંખ્યાઓ 15 અને 42 આ બંને સંખ્યાઓ સૌ પ્રથમ કઈ અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય છે એ નક્કી કરો. એટલે કે આ બંને સંખ્યાઓને કઈ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય છે એ આપણે નક્કી કરવાનું. તો અહીંયા આપણે જોઈએ છે કે બંનેને આપણે 3 વડે ભાગી શકાય છે. બરોબર, તો ચલો અહીંયા લખીએ આપણે 3 અને બંનેને 3 વડે ભાગાકાર કરીએ. તો 15 ને 3 વડે ભાગાકાર કરીશું તો મળશે 5, અને 42 ને 3 વડે ભાગાકાર કરીશું તો કેટલા મળશે 14. ત્યારબાદ મિત્રો આગળ જે સંખ્યાઓ મળે 5 અને 14 એમાં પણ ફરી પાછું આ જ કરવાનું કે ભાઈ 5 અને 14 આ બંને સંખ્યાને કઈ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય છે. તો 5 અને 14 એ બંનેને કોઈ પણ એક અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાતી નથી, કારણ કે બંનેમાં કોઈ પણ કોમન ફેક્ટર નથી. એનો મતલબ કે ભાગાકાર અહીંયા સ્ટોપ થઈ જાય મિત્રો, કારણ કે હવે આગળ આપણે આ બંને સંખ્યાઓને બીજી કોઈ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકતા
નથી, બંને સાથે ભાગવાની વાત છે મિત્રો, બરાબર. જેમ અહીંયા 15 અને 42 બંનેને 3 વડે ભાગી શકતા હતા, એ જ રીતે હું અહીંયા કહું છું કે 5 અને 14 ને કઈ અવિભાજ્ય સંખ્યા વડે બંનેને ભાગી શકાય છે, તો એના જવાબમાં કોઈ પણ સંખ્યા આવશે નહીં. તો અહીંયા આ ભાગાકાર અટકી જાય છે. હવે જુઓ મિત્રો કે ગુસા કેવી રીતે નક્કી કરવાનો અને લસા કેવી રીતે નક્કી કરવાનો. તો આપણે જાણીએ છીએ કે અહીંયા જે મળે છે એના આપણે ભાજક કહીશું, કારણ કે એના વડે ભાગ ચાલે છે. અહીંયા જે મળે છે એને આપણે કહીશું ભાજક, અને નીચે જે મળે છે છેલ્લે એના આપણે કહીશું શેષ. કેમ? કારણ કે ભાગાકાર કરતો વધતી કિંમત છે, બરાબર, અને આગળ ભાગાકાર ચાલતો નથી. તો ગુસા માટે શું કરવાનું મિત્રો? તો ગુસા નક્કી કરવા માટે ભાજક તરીકે મળેલ સંખ્યાઓનો ગુણાકાર. બરોબર. આ પદ્ધતિમાં ભાગાકારની રીતમાં જો ગુસા નક્કી કરવો હોય, ગુસા શોધવો હોય, તો એ આ પ્રમાણે નક્કી કરીશું કે ભાજક તરીકે જે પણ સંખ્યાઓ મળી હોય એનો ગુણાકાર કરવાનો. માટે જુઓ અહીંયા ગુસા કઈ બે સંખ્યાનો? તો 15 અને 42 નો. તો 15 અને 42 નો ગુસા ભાઈ ભાજક તરીકે કઈ સંખ્યા મળી છે? માત્ર એક જ. કઈ? તો 3. તો આનો ગુસા કેટલો થશે મિત્રો? 3. એ જ પ્રમાણે લસા માટે, તો લસા માટે તો ભાજક અને શેષ તરીકે મળેલ સંખ્યાઓનો ગુણાકાર. લસા શોધવા માટે શું? તો ભાજક અને શેષ તરીકે જે સંખ્યાઓ મળી છે આ બધાના સંખ્યાઓનો ગુણાકાર એ લસા થશે. તો આ પ્રમાણે માટે લસા, કોનો લસા? તો 15 અને 42 નો. ચલો, તો ભાજક અને શેષ તરીકે, ચલો ભાજક તરીકે કઈ કિંમત મળી છે? 3, બરાબર, ગુણ્યા શેષ તરીકે કઈ બે કિંમતો છે? 5 અને 14. તો 5 ગુણ્યા 14, અને આનો ગુણાકાર કરીએ તો 3 ગુણ્યા 5 15, અને 15 ગુણ્યા 14 એટલે એનો જવાબ આવશે 210. બરોબર મિત્રો. તો આ રીતે તમે જુઓ ભાગાકારની રીતમાં તમે ગુસા અને લસા બંને સાથે શોધી શકો છો, બરાબર. જે ભાજક તરીકે મળે છે ત્યાંથી તમને મળે છે ગુસા, અને ભાજક અને શેષ બંને ભેગા કરીએ એટલે કે ગુણાકાર કરીએ તો મળે છે લસા. તો આ રીતે ભાગાકારની રીતે આપણે ગુસા અને લસા શોધી શકીએ છીએ મિત્રો, બરાબર. ત્યારબાદ આગળ જોઈએ કે ગુસા અને લસા એવું જરૂરી નથી કે માત્ર બે સંખ્યાઓ માટે શોધી શકાય, બે કરતો વધુ સંખ્યાઓ માટે પણ શોધી શકાય છે. જોઈએ આપણે કે ભાઈ બે કરતો વધારે સંખ્યાઓ હોય તો એનો લસા અને ગુસા કેવી રીતે શોધી શકાય ભાગાકારની રીતથી. તો બીજા નંબરનું આપણે ઉદાહરણ લઈએ કે 10, 18 અને 28 નો ગુસા અને લસા શોધો. ચલો મિત્રો, તો ભાગાકાર તરીકે આપણે લઈએ નહીં, તો 3 સંખ્યાઓને આ રીતે ભાગાકાર કરી લખવાના. 10, 18 અને 28. ચલો, તો આ 3 સંખ્યાઓ 10, 18 અને 28, આ 3 સંખ્યાઓને કઈ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય છે? તો 2, બરાબર. તો 2 વડે ભાગી શકાશે. તો અહીંયા આપણે લખીએ 2. ચલો, 10 ને 2 વડે ભાગીશું તો કેટલા મળશે? 5. ત્યારબાદ 18 ને 2 વડે ભાગીશું તો કેટલા મળશે? 9. અને 28 ને 2 વડે ભાગીશું તો શું મળશે? 14. બરોબર. હવે આગળ તો 3 સંખ્યાઓ 5, 9 અને 14. તો મિત્રો આ 3 સંખ્યાઓને કઈ સંખ્યા વડે, કઈ અવિભાજ્ય સંખ્યાઓ વડે ભાગી શકાય છે?
તો જોઈએ છે 5, 9 અને 14 આ ત્રણેય સંખ્યાઓને કોઈ પણ અવિભાજ્ય સંખ્યા વડે અહીંયા ભાગી શકાતા નથી, બરાબર. એનો મતલબ કે હવે આગળ ભાગ અહીંયા આવતો નથી, આગળ ભાગ ચાલતો નથી, તો અહીંયા પ્રોસેસ સ્ટોપ થઈ જાય છે, બરાબર. તો અહીંયા આ ભાગાકાર કરતો તમને ભાગફળ કેટલું મળે છે? 2 અને શેષ કેટલી મળે છે? 5, 9 અને 14. તો ચલો આગળની પદ્ધતિ પ્રમાણે તો આનો ગુસા માટે ગુસા 10, 18, 28 એનો ગુસા ભાજક તરીકે મળેલ સંખ્યાઓનો ગુણાકાર. તો ભાજક તરીકે કઈ સંખ્યા મળી છે? માત્ર 2, તો એનો ગુસા થશે 2. અને લસા તો 10, 18, 28 આ ત્રણ સંખ્યાનો ગુસા. તો ભાજક તરીકે મળેલ સંખ્યા અને શેષ તરીકે તો 5, 9 અને 14. તો ગુણાકાર કરીએ તો 5 દુ 10, 10 ગુણ્યા 9 એટલે 90 અને 90 ગુણ્યા 14 એટલે કેટલા થશે? 1260. બરોબર. તો અહીંયા કેટલો લસા મળશે? 1260. તો મિત્રો આ પ્રમાણે ત્રણ સંખ્યાઓનો ગુસા અને આપણે લસા શોધી શકીએ છીએ, બરાબર. પણ અહીંયા ત્રણ સંખ્યાઓનો ગુસા લઈશું ત્યારે એક મુશ્કેલી સર્જાય છે, જે તમને અહીંયા હું સ્પષ્ટતા કરી લઉં એક ઉદાહરણ દ્વારા, કે આવી પણ ક્યારેક પ્રોબ્લેમ થાય છે અને એ વખતે તમે પોતે જો તકલીફમાં ન મુકાવો એટલા માટે તમારી સ્પષ્ટતા થઈ જાય. એટલે આપણે એવું એક ઉદાહરણ લઈને જોઈએ કે એક બીજા નંબરનું લઉં છું અહીંયા. દાખલા તરીકે સંખ્યા લઉં 10, 16 અને 56. આ ત્રણ સંખ્યાનો મારે અહીંયા ગુસા અને લસા શોધવો છે. અને લસા શોધો. ચલો તો ભાગાકારની રીત આપણે વાપરીએ. તો ત્રણ સંખ્યાઓને આ રીતે ભાગાકાર કરીએ. 10, 16 અને 56. તો આગળની પ્રોસેસ હતી એ જ પ્રમાણે લઈએ આપણે અહીંયા કે અહીંયા 10, 16 અને 56 આ ત્રણેય સંખ્યાને કઈ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય? તો 2, બરોબર. તો 2 વડે અહીંયા ભાગી દઈએ આપણે. ચલો તો અહીંયા વધશે 5, અહીંયા થશે 8 અને અહીંયા થશે 28. ઓકે, બરાબર. ચલો ત્યારબાદ આગળ જઈએ. તો આગળ આપણે જોઈએ પ્રમાણે કે હવે વધેલી કિંમત 5, 8 અને 28 આ ત્રણને કઈ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય? તો આ ત્રણેયને કોઈ પણ એક અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાતી નથી, કારણ કે 5 અવિભાજ્ય સંખ્યા છે, 8 વિભાજ્ય સંખ્યા છે, 28 પણ વિભાજ્ય સંખ્યા છે. તો ત્રણેયને પણ કોઈ એક અવિભાજ્ય સંખ્યા વડે અહીંયા ભાગી શકાતી નથી, બરાબર. તો અહીંયા આપણે એવું કહીએ આગળનો દાખલો ગણીએ પ્રમાણે કે હવે અહીંયા ભાગાકાર કેવો થઈ જાય છે? અટકી જાય છે, બરાબર. પણ મિત્રો ધ્યાન રાખજો, અહીંયા આગળના દાખલામાં શું હતું તમે જોઈ શકો છો કે અહીંયા 5, 9 અને 14 આ ત્રણેય સંખ્યાઓ એવી હતી કે જેને કોઈ પણ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાતી નહોતી. સાથે સાથે એવું પણ હતું, તમે જોઈ શકો કે આ ત્રણ પૈકી કોઈ પણ 2 લો તો પણ એમને કોઈ પણ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાતી નહોતી. જેવી રીતે જુઓ કે જુઓ 5 અને 9 આ બે સંખ્યાઓ આપણે લઈએ મિત્રો, તો આને કોઈ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય ના. ચલો આ બંને લઈએ 9 અને 14 આ બંનેને કોઈ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય ના. 5 અને 14 આને કોઈ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય ના. તો અહીંયા ત્રણ સંખ્યાઓ તો કોઈ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાતી નથી, પણ ત્રણ પૈકી કોઈ 2 પણ કોઈ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાતી નથી. પણ અહીંયા તમે જુઓ મિત્રો કે અહીંયા આપણે જોઈએ કે ત્રણેય સંખ્યાઓને કોઈ અવિભાજ્ય સંખ્યા વડે નથી ભાગી શકાતી. 2 લઈએ અને જોઈએ કે ચલો 5 અને 8 ને કોઈ વડે ભાગી શકાય છે ના. ચલો આ 2 લઈએ 8 અને 28 વડે ભાગી શકાય છે તો હા. 8 અને 28 આ બંને એવી સંખ્યાઓ છે કે એને કોઈ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય છે, બરાબર. તો મિત્રો આવો દાખલો હોય ત્યારે શું કરવાનું એક વસ્તુનું ધ્યાન આપજો, કારણ કે આગળની પદ્ધતિ વાપરશો તો તમારો ગુસા અને લસા ખોટો આવશે, અને ગુસા અને લસા ખોટો આવશે તો દાખલો તમારો ખોટો પડશે, બરાબર. તો શું કરવાનું અહીંયા મિત્રો આપણે જાણીએ છીએ કે પહેલા સ્ટેપમાં આપણે 2 વડે દરેકને ભાગ્યા અને પછી જે કિંમત મળી એ કિંમતમાં આ ત્રણેય સંખ્યાઓ
કોઈ એક અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાતી નથી. જો અહીંયા આ પરિસ્થિતિ આવે છે, આ સ્ટેપ આવે છે, ત્યારે અહીંયા આપણે સૌપ્રથમ ગુસા નક્કી કરી દેવાનો. કેમ? કારણ કે અહીંયા ત્રણેય સંખ્યાઓને હવે કોઈ બીજી અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાતી નથી, એટલે પહેલો તમને અહીંયા ગુસા મળી જશે. તો પહેલા ગુસા લઈ લેવાનો. તો અહીં ગુસા 10, 16 અને 56. તો 10, 16 અને 56 ભાજક તરીકે મળેલ સંખ્યા કેટલી છે? માત્ર 2. તો ત્રણેયનો ગુસા કેટલો થશે? 2. બરાબર. હવે લસા માટે શું કરવાનું? તો લસા માટે અહીંયા ભાગાકારને આગળ વધારવાનો. બરાબર. કેવી રીતે? તો આપણે જોઈએ છે કે અહીંયા 8 અને 28 આ બંનેને એક બીજી અવિભાજ્ય સંખ્યા વડે આપણે ભાગી શકીએ છીએ. તો એના વડે ભાગાકાર કરીએ તો અહીંયા 2 વડે ભાગી શકાય છે. તો 2 વડે ભાગીશું. ચલો, 5ને 2 વડે ભાગી શકાતા નથી એટલે એમને એમ રાખો છો. ચલો, 8ને 2 વડે ભાગીશું તો 4 આવે છે, અને 28ને 2 વડે ભાગીશું તો 14 વડે આવે છે. ત્યારબાદ મિત્રો આગળ જઈએ કે હજુ પણ એવી બે સંખ્યાઓ છે 14 અને 4. આ બંનેને પણ હજુ કોઈ એક અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય છે. તો 4 અને 14 એને પણ 2 વડે ભાગી શકાય છે. તો અહીંયા હું 2 વડે ભાગાકાર કરું. જો 5ને નથી ભાગી શકાતો તો એમને એમ 4ને 2 વડે ભાગીએ તો 2, અને 14ને 2 વડે ભાગીએ તો 7. બરાબર. તો મિત્રો અહીંયા હવે જે સંખ્યાઓ આવશે 5, 2 અને 7 આ ત્રણેય અવિભાજ્ય સંખ્યાઓ છે, અને આ ત્રણેય અવિભાજ્ય સંખ્યાઓને કોઈ પણ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાતી નથી. એનો મતલબ કે હવે ભાગાકાર અહીંયા સ્ટોપ થઈ જાય છે. એનો મતલબ 5, 2 અને 7 જે અહીંયા તમને શેષ મળે છે. તો હવે લસા શોધવા માટે આગળ જે કીધું હતું એ પ્રમાણે કે હવે લસા, તો લસા 10, 16 અને 56. તો ભાજક તરીકે મળેલ સંખ્યાઓ કઈ? તો અહીંયા 3 છે ભાજક તરીકે મળેલ સંખ્યાઓ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2. બરાબર, જોઈ શકો છો. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ભાજક તરીકે મળેલ સંખ્યાઓ આ. અને શેષ તરીકે તો 5 ગુણ્યા 2 ગુણ્યા 7. તો 5 ગુણ્યા 2 ગુણ્યા 7. તો અહીંયા આપણે જોઈએ છે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 2 એટલે 16, અને 7 પંચો 35. તો 35 ગુણ્યા 16 એનો ગુણાકાર કેટલો થશે મિત્રો? 560. તો અહીંયા આનો લસા મળશે 560. તો આ રીતે મિત્રો આપણે ત્રણ સંખ્યાઓનો ગુસા અને લસા શોધી શકીએ છીએ. જેમાં આ દાખલો એટલા માટે લીધો કે આવી કોઈ પરિસ્થિતિ આવે તો મિત્રો તમે ખોટો જવાબ ન લખીને આવો, અને તમારો પ્રશ્ન અથવા જવાબ ખોટો ન પડે એટલા માટે આવા કોઈ દાખલા હોય તો એનું ધ્યાન રાખવું. બરાબર મિત્રો. તો આ બાબતને તમે નોંધ કરી લેજો. તો મિત્રો અહીંયા જે આગળ આપણે ગુસા અને લસા જોયો, અને એના ઉપરથી અહીંયા આપણો આ ગુસા અને લસા અને આ બે ધન પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે એ કંઈક સંબંધ મળે છે આપણો, કે કોઈ પણ બે ધન પૂર્ણાંકો આપણે લઈએ, બે ધન પૂર્ણાંકની જ વાત છે મિત્રો, ત્રણ ન લઈ શકીએ, આમાં માત્ર બેની જ વાત છે. તમે જોઈ શકો છો કે કોઈ પણ બે ધન પૂર્ણાંક એ અને બી માટે તો એના ગુસા અને લસા વચ્ચેનો સંબંધ આ પ્રમાણે છે કે ગુસા એ બી, એ અને બીનો ગુસા ગુણ્યા લસા એ બી એટલે કે એ અને બીનો લસા બરાબર એ ગુણ્યા બી. આ પ્રમાણે આપણને મળતું હોય છે. કોઈ પણ બે ધન પૂર્ણાંકો લો છો ત્યારે એના ગુસા અને લસા વચ્ચે આ પ્રમાણેનો સંબંધ મળે છે. જોઈએ એક ઉદાહરણ. આપણે જે આગળ ગુસા અને લસા શોધ્યો છે એવું એક આપણે ઉદાહરણ જોઈએ. તો દાખલા તરીકે આપણે હમણાં જ
એક ઉદાહરણ લીધું કે ભાઈ 15 અને 42 માટે, તો આપણે જોયું કે ભાઈ 15 અને 42 નો ગુસા 15 અને 42 નો ગુસા જે કેટલો મળતો હતો 3, અને 15 અને 42 નો લસા જે કેટલો મળતો હતો 210. ચેક કરીએ આપણે કે આ ખરેખર સાચું છે કે નહીં. ચલો એની ડાબી બાજુ લઈએ, તો હવે ડાબી બાજુ બરાબર કે ગુસા 15-42 ગુણ્યા લસા 15-42. તો ગુસા એનો આવે છે 15-42 નો 3, અને લસા જોયું તો એનો આવે છે 210, અને આનો ગુણાકાર કરીશું તો કેટલા થશે 630, 21 તરી 63 પ્રમાણે. ચલો ત્યારબાદ એની જમણી બાજુ લઈએ, તો જમણી બાજુ છે a ગુણ્યા b, એટલે કે a બરાબર સંખ્યા છે 15 અને ગુણ્યા b બરાબર છે 42. જો 15 અને 42 નો મિત્રો તમે ગુણાકાર કરો, જોઈએ અહીંયા કરીએ આપણે 15 અને 42 નો ગુણાકાર, તો 0, 2, 4, 5 દુ 10 ની પડી 0, વિધેય 1, 4 પંચો 20 ને 1 21, તો 0, 3 અને 6 ગુણાકાર કેટલો થાય છે 630. આમ ડાબી બાજુ બરાબર જવાબ. તો મિત્રો આ કોઈ પણ બે ધન પૂર્ણાંક સંખ્યા માટે આપણે આ એક નિયમ અથવા એક સૂત્ર જે આપણે આ પ્રમાણે લઈ શકીએ છીએ, અને આ સૂત્રનો ઉપયોગ મિત્ર આપણે જો ગુસા આપેલો હશે તો લસા શોધવા માટે, અને લસા આપેલો હશે તો ગુસા શોધવા માટે, અને ગુસા અને લસા આપેલો છે તો એ અને બી પૈકી કોઈ એક કિંમત શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીશું. બરાબર. તો આ સૂત્ર બહુ મહત્વનું છે મિત્રો, જેનો કદાચ 1 ગુણના દાખલામાં યા તો 2 ગુણના દાખલામાં જે આપણે અહીંયા પૂછી શકાય એવા છે. બરાબર. હવે મિત્ર આગળ જઈએ કે કેટલાકને એવો પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા જેમ કોઈ પણ બે ધન પૂર્ણાંક માટે a અને b ની જે વાત કરી છે, એટલે કે a અને b માટે આ રીતનું જે સૂત્ર મળે છે, શું આ કોઈ 3 માટે કોઈ 3 ધન પૂર્ણાંકો લઈએ છે એના માટે આ વસ્તુ શક્ય છે કે નહીં? તો એનો જવાબ છે ના. કે કોઈ 3 ધન પૂર્ણાંકો લઈએ છે ત્યારે એ આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આ સૂત્ર એનું પાલન કરતું નથી. તો એ બાબતની અહીંયા આપણે નોંધ કરીએ કે કોઈ પણ 3 ધન પૂર્ણાંકો a, b અને c માટે ગુસા abc ગુણ્યા લસા abc નોટ ઇક્વલ ટુ a ગુણ્યા b ગુણ્યા c. 3 સંખ્યાઓ માટે આ સૂત્ર શક્ય નથી અથવા સાચું નથી. જે આપણે સાચું છે એવું લઈ શકીએ નહીં. કેમ? તો જોઈએ ઉદાહરણથી. આપણે જોઈએ અહીંયા ગણેલા છે એમાંનું ઉદાહરણ લઈએ અને આપણે જોઈએ કે ખરેખર એ સાચું છે કે નહીં. તો દાખલા તરીકે અહીંયા 3 સંખ્યાઓ લઈએ. એક છે 10, 18 અને 28. ચલો આના માટે ગુસા તો આપણે શોધેલો છે. તો આનો ગુસા 10, 18, 28 જેનો ગુસા આપણને ત્યાં મળે છે ત્યાં શોધેલો છે પ્રમાણ 2. ત્યારબાદ લસા 10, 18, 28 કે જેનો લસા આપણને મળે છે ત્યાં 1260. હવે ડાબી બાજુ બરાબર ગુસા 10, 18,
28 ગુણ્યા લસા 10, 18, 28. તો આનો ગુસા 2, લસા 1260. તો ગુણાકાર કેટલો આવે છે? 2520. 1260 ગુણ્યા 2 કરશો એટલે ગુણાકાર કેટલો આવે છે? 2520. બરાબર. હવે આપણે જમણી બાજુ લઈએ. જમણી બાજુ બરાબર એ ગુણ્યા બી ગુણ્યા સી. તો એ બરાબર 10 ગુણ્યા 18 ગુણ્યા 28. 10 ગુણ્યા 18 ગુણ્યા 28. 10 ગુણ્યા 18 એટલે 180 અને 180 ગુણ્યા 28 જેનો ગુણાકાર કરશો મિત્રો તો એ આવશે 5040. જોઈ શકો તમે મિત્રો અહીંયા કે આ જમણી બાજુ જેની કિંમત આવી 2520, જ્યારે ડાબી બાજુ જેની કિંમત કેટલી આવે છે? 5040. આના કરતાં અહીંયા ડબલ કિંમત મળે છે. બરાબર મિત્રો. એટલે અહીંયા 3 કિંમતો માટે આ સૂત્ર શક્ય નથી. તો ડાબી બાજુ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. જે આપણે એક ઉદાહરણથી બતાવ્યું ભાઈ કે અહીંયા કોઈ પણ ધન 3 પૂર્ણાંકો લઈએ, કોઈ પણ 3 ધન પૂર્ણાંકો લઈએ છીએ તો એના માટે આ સૂત્ર શક્ય નથી. બરાબર. તો આપણે અહીંયા માત્ર આ સૂત્ર 2 ધન પૂર્ણાંકો માટે જ લઈ શકીએ છીએ, 2 થી વધારે માટે નથી. તો અહીંયા 3 માટે શું છે? 3 માટે ગુસા અને લસા શોધવા માટેનું એવું કયું સૂત્ર છે? તો તમે મિત્રો પુસ્તકના છેલ્લા પેજ ઉપર પેજ નંબર હું તમને જણાવી દઉં કે આ પુસ્તકના આપણા પેજ નંબર 17 ઉપર તમે જોજો, જ્યાં લખેલું છે વાચકને નોંધ, અને એમાં આ 3 ધન પૂર્ણાંકોના ગુસા લસા વચ્ચેનો સંબંધ દર્શાવતું એક સૂત્ર આપેલું છે. મિત્રો ત્યાંથી તમે આ સૂત્રને નોંધ કરી રાખજો અહીંયા. બરોબર, કે જેથી આને આધારિત અથવા સૂત્રને આધારિત કોઈ પ્રશ્ન હોય અથવા કોઈ પ્રશ્ન પૂછાઈ શકે તો આપણી જો એ ધ્યાનમાં હશે તો આપણે એનો ઉપયોગ કરી શકીશું. બરોબર મિત્રો. તો આ બાબતનું ધ્યાન રાખજો. આ જે સૂત્રો છે જે પેજ નંબર 17 ઉપર, પુસ્તકના પેજ નંબર 17 ઉપર આ જે સૂત્રો લખેલા છે, 2 સૂત્રો મિત્રો 3 ધન પૂર્ણાંક સંખ્યાઓ માટેના, આ બંને આની પછી એ તમે નોંધ કરી દેજો. બરાબર. તો આન લખ્યા પછી એ સૂત્રોની નોંધ ખાસ કરજો. સારું મિત્રો. તો આગળ જઈએ આપણે સ્વાધ્યાય તરફ. દાખલાઓ આપણે જોયા ગુસા અને લસા માટેના. મિત્રો બીજા કેટલાક વધારાના પણ એક્સ્ટ્રા એક્ઝામ્પલો લઈ અને આ રીતો મેં જે તમને શીખવાડી છે એનો મહાવરો કરતા રહેજો. કારણ કે જેટલા દાખલાઓ વધારે ગણશો, જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલી રીત તમારી પાકી થતી જશે. બરાબર. તો જોઈએ હવે આગળ આપણે જઈએ સ્વાધ્યાય તરફ. સ્વાધ્યાય 1.2 જેનો દાખલા નંબર 1, એની સૂચના તમે વાંચી શકો છો કે કહે છે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર. માત્ર આ જે વિભાજ્ય સંખ્યાઓ આપેલી છે એને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે એટલે કે અવિભાજ્ય અવયવીકરણ કરવાનું છે અને એ સ્વરૂપે એને દર્શાવવાના છે. તો મિત્રો પહેલી સંખ્યા છે 140. આપણે જાણીએ છીએ કે 140 વિભાજ્ય સંખ્યા છે અને એને આપણે કઈ કઈ સંખ્યાઓ વડે ભાગી શકીએ છીએ અને એ રીતે એનો ભાગાકાર કરી અને એને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે આપણે અહીંયા દર્શાવવાની છે. તો 140 તો આપણે જોઈએ છીએ કે 140 2 વડે ભાગીએ તો 70 દુ 140 થાય છે. બરોબર. ત્યારબાદ 70 આપણે 2 વડે ભાગીએ તો 35 દુ 70. બરાબર. અને ત્યારબાદ 35 ને પણ આપણે 7 ગુણ્યા 5 વડે લખી શકીએ. એટલે અહીંયા 140 અવિભાજ્ય અવયવ પડે આ રીતે. તો 2 ગુણ્યા 2, અહીંયા જોઈએ છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 સોરી ગુણ્યા 5 ગુણ્યા 7. અહીંયા જોવો છો કે 2 ગુણ્યા 2 એટલે 4, 4 પંચો 20, 20 ગુણ્યા 7 એટલે 140. તો આને અહીંયા 2 વખત આવેલો છે એટલે આપણે લખી શકીએ 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત ગુણ્યા 7 ની 1 ઘાત. બરોબર. તો આ રીતે 140 ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આ પ્રમાણે લખી શકીએ. ચલો મિત્રો એ પ્રમાણે 156. તો 156 તમે જોઈ શકો છો એનો એકમનો અંક 6 અને એકમનો અંક 6 હોય તો એને આપણે 2 અથવા 3 વડે કોઈ એક સંખ્યા વડે ભાગી શકીએ છીએ. તો જોઈએ 2 વડે ભાગી શકાય છે. તો 156 જેને 2 વડે ગુણીશું તો સોરી 2 વડે ભાગીશું. જોઈએ અહીંયા ભાગાકાર કરીએ તો 156 એને 2 વડે ભાગીએ તો 2 ગુણ્યા 7 14, અહીંયા વધ્યા 16 તો 78 ગુણ્યા 2 એને 156 થાય. 78 ને પણ
એકમનો અંક 8 છે એટલે 2 વડે ભાગી શકાશે. તો 2 તરી 6, 18 અને અહીંયા 9 દુ 18 એટલે અહીંયા એને 9 વડે ભાગી શકાય એટલે 78 ગુણ્યા 2 39 ગુણ્યા 2 એટલે 78 થશે. બરાબર ને 39ના ભાગ છે 13 ગુણ્યા 3. તો અહીંયા આના અવયવ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. તો આ રીતે 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત ગુણ્યા 13 ની 1 ઘાત. મિત્રો ત્યારબાદ 38, 25 જેનો એકમનો અંક 5 છે એટલે એને આપણે 5 અથવા 10 વડે ભાગી શકીએ છીએ. બરોબર, તો 5 વડે ભાગીશું તો એનો અહીંયા હું લખી દઉં છું મિત્રો, કારણ કે તમે ભાગાકાર કરી શકો છો. તો એનો અવિભાજ્ય અવયવોનું હું આ પ્રમાણે લખી દઉં છું, તમે જોઈ લેજો. 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17 આ એના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે આવશે એનું. તો 3 ની 2 ઘાત છે એટલે 3 2 વખત, 5 પણ 2 વખત આવ્યો છે એટલે 2 વખત ગુણ્યા 17. એ રીતે 5005 એનો પણ એકમનો અંક 5 છે એટલે 5 વડે ભાગી શકાય. તો 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. તો 5 ની 1 ઘાત ગુણ્યા 7 ની 1 ઘાત ગુણ્યા 11 ની 1 ઘાત ગુણ્યા 13 ની 1 ઘાત અને છેલ્લે 7429. બરોબર, એનો એકમનો અંક 9 છે. એનો મતલબ એવો નથી કે 3 વડે ભાગી શકાય મિત્રો. આ એક એવી સંખ્યા છે કે જે અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર છે. તો એને તમે 17 વડે, 13 વડે અથવા 23, 19 વડે કે 23 વડે ભાગી શકો છો. તો એનો ગુણાકાર આવશે 17 ગુણ્યા 19 ગુણ્યા 23. તો 17 ની 1 ઘાત ગુણ્યા 19 ની 1 ઘાત ગુણ્યા 23 ની 1 ઘાત. એટલે મિત્રો આ પ્રમાણે આપણે અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં આપણે એ લખી શકીએ છીએ. આ એક સામાન્ય પદ્ધતિ કે જેમ ગુસા અને લસા શોધવો હોય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. બરોબર મિત્રો, ત્યારબાદ ઉદાહરણ તરફ જઈએ આપણે. ઉદાહરણ નંબર 6. અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી 6 અને 20નો ગુસા અને લસા શોધો. તમે જોઈ શકો અહીંયા પદ્ધતિ મેન્શન કરેલી છે, પદ્ધતિનો ઉલ્લેખ કરેલો છે મિત્રો. મેં તમને અગાઉ પણ કીધું છે કે આ ચેપ્ટર 4 ગુણ એનું જે વિભાજન છે એમાં 2 ગુણના 2 પ્રશ્નો, અને જો 2 ગુણમાં 2 પ્રશ્નો પૂછાય તો ત્યાં પદ્ધતિનો હંમેશા ઉલ્લેખ કરેલો જ હોય. એટલે પદ્ધતિ ખાસ વસ્તુ છે કે અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિની વાત કરી છે અને એનો ઉપયોગ કરી અને આ બંનેનો ગુસા શોધવાનો છે. તો અવિભાજ્યકરણ પદ્ધતિથી આપણે આનો ગુસા શોધીએ તો સૌપ્રથમ 6 જેના અવયવ પડશે 2 ગુણ્યા 3, 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત, અને 20 બીજી સંખ્યા લઈએ અને 20ના અવયવ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 5 ચોક 20 પ્રમાણે. તો 2 ની 2 ઘાત ગુણ્યા 5. તો આ બંનેનો ગુસા શોધવો છે આપણે. તો માટે ગુસા 6 અને 20. ચલો ગુસા શોધવા માટે ગઈકાલે આપણે આના આગળના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ગુસા માટે શું કરતા હતા આપણે. તો બંનેની જે અવિભાજ્ય અવયવકરણ કરેલા છે એમાં સામાન્ય અવિભાજ્ય અવયવ જે હોય એની લઘુત્તમ ઘાતવાળા પદને આપણે અહીંયા એનો ગુસા કહીએ છીએ. તો અહીંયા તમે જુઓ 6 એના અવિભાજ્યકરણ અવયવ આ છે અને 20નું અહીંયા આ છે. તો બંનેમાં તમે જોઈ શકો છો કે બંનેમાં સામાન્ય હોય એવા અવિભાજ્ય અવયવ કયો છે? તો 2. બરોબર, અને આ બંને જે સામાન્ય છે એમાં અવિભાજ્ય અવયવ 2 છે અને એની લઘુત્તમ ઘાત તમે જોઈ શકો છો. અહીંયા 2 ની 2 ઘાત છે અને અહીંયા 2 ની 1 ઘાત છે. તો લઘુત્તમ ઘાત કેટલી થશે મિત્રો? તો 2 ની 1 ઘાત, અને 2 ની 1 ઘાત એટલે ગુસા કેટલો થશે એનો? 2.
ત્યારબાદ લસા, તો 6 અને 20નો લસા. તો 6 અને 20નો લસા શોધવા માટે એ પણ આગળની લેક્ચરમાં આપણે જે વાત કરી હતી એ પ્રમાણે કે ભાઈ કોઈ પણ બે સંખ્યાનો લસા શોધવો હોય અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી, તો એમાં તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ ઘાતાંકવાળા પદોના ગુણાકારને, બરાબર. તો અહીંયા આપણે એ ત્યાં પદ્ધતિ આપણે એ લીધેલી હતી કે એ પદ્ધતિમાં શું કરતા હતા આપણે કે ભાઈ આ બંને સંખ્યાઓના જે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આપણે લખ્યા છે એમાં કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓ છે એ પહેલાં નોંધ કરતા હતા આપણે, બરાબર. તો ચલો અવિભાજ્ય કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓ છે જોઈએ છે કે એક 2 છે, એક 3 છે અને એક કઈ છે 5 છે. તો 3 અહીંયા અવિભાજ્ય સંખ્યાઓ છે, 2, 3 અને 5. તો આ ત્રણેય સંખ્યાઓમાંથી મહત્તમ ઘાતવાળા પદો લેવાના છે 1 by 1. ચલો પહેલું લઈએ 2. પહેલી અવિભાજ્ય સંખ્યા અંદર 2 છે, તો 2ની મહત્તમ ઘાતવાળું પદ કયું છે? તો અહીંયા 2ની 1 ઘાત છે અને 2ની 2 ઘાત છે. તો મહત્તમ ઘાતવાળું પદ થશે 2ની 2 ઘાત. ચલો ત્યારબાદ બીજો અવિભાજ્ય અવયવ છે 3. તો આપણે જોઈએ કે 3ની મહત્તમ ઘાતવાળું પદ કયું છે? તો અહીંયા 3ની 1 ઘાત છે અને અહીંયા 3નું કોઈ પદ નથી. એનો મતલબ કે અહીંયા 3ની મહત્તમ ઘાતવાળું પદ કયું થશે? 3ની 1 ઘાત. અને ત્રીજો અવિભાજ્ય અવયવ છે 5. તો જોઈએ કે 5ની મહત્તમ ઘાત કેટલી છે? તો અહીંયા 5 અવિભાજ્ય અવયવ 5 હોય એવી કોઈ સંખ્યા અહીંયા નથી અને અહીંયા 5ની મહત્તમ ઘાત કેટલી છે? 1. તો અહીંયા લખી દઈએ 5ની 1, ગુણાકાર કરી દઈએ મિત્રો. તો 2 દુ 4, 2નો વર્ગ 4, 3 અને 6, 5. તો 4 તરી 12, 5 60. તો લસા કેટલો મળશે મિત્રો? અહીંયા 60. તો આ પ્રમાણે અવિભાજ્ય અવયવની રીતથી આપણે ગુસા અને લસા શોધી શકીએ છીએ. ત્યારબાદ ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 8 મિત્રો. તો મિત્રો અહીંયા ઉદાહરણ નંબર 8 જોઈએ, એ પણ એના જેવો જ છે કે અવિભાજ્ય અવયવની પદ્ધતિથી 6, 72 અને 120 ત્રણ સંખ્યાઓ છે અહીંયા અને એનો ગુસા અને લસા શોધવો છે. તો સૌ પ્રથમ લઈએ આપણે ત્રણેયનું અવિભાજ્ય અવયવીકરણ કરીએ. તો 6ની અવિભાજ્ય અવયવીકરણ થશે 2 × 3. તો 2ની 1 ઘાત અને 3ની 1 ઘાત. ત્યારબાદ 72. તો 2 × 3 × 2 × 3, 1 મિનિટ, 12 × 6 એટલે 72 થાય. એટલે 2 × 2 × 2 ગુણ્યા 72નું અવિભાજ્ય અવયવીકરણ થશે 2 × 2 × 2 × 3 × 3 3. તો 2ની 3 ઘાત × 3ની 2 ઘાત. ત્યારબાદ 120. તો 120ના 2 વડે ભાગ ચાલે તો 60 દુ 120, 60ના પણ 2 વડે ભાગ ચાલે તો 30 દુ 120, 30ના પણ 2 વડે ભાગ ચાલે તો 15 દુ 30 અને 15ના 3 × 5. જોઈ લેવાનું એકવાર અવિભાજ્ય કરી અને એકવાર ગણી લેવાનું કે ચલો 2 × 2 4, 4 દુ 8, 8 તરી 24, 24 × 5 એટલે 120. તો એને અહીંયા લખી દઈએ. તો 2ની 3 ઘાત, 3ની 1 ઘાત અને 5ની 1 ઘાત. ચલો ત્યારબાદ ગુસા લઈએ. તો હવે પહેલો ગુસા લઈએ. ગુસા તો ત્રણેયનો ગુસા 6, 72, 120. તો ગુસા માટે ભાઈ ત્રણેયમાં સામાન્ય હોય એવો અવિભાજ્ય અવયવ પહેલાં નક્કી કરો. તો ત્રણેયમાં સામાન્ય હોય એવો અવિભાજ્ય અવયવ કયો? તો જુઓ ત્રણેયમાં એક 2 છે, ત્રણેયમાં આવેલો છે અને 3 એ પણ તમે જોઈ શકો છો 3માં આવેલો છે. એનો મતલબ કે અહીંયા અવિભાજ્ય અવયવો 2 એવા છે કે જે ત્રણેયમાં આવેલા છે એટલે કે સામાન્ય છે. તો એ જે બંને છે એ બંનેમાંથી લઘુત્તમ ઘાતવાળો નાનામાં નાના ઘાતાંકવાળો લેવો છે. તો પહેલો લઈએ આપણે 2, કારણ કે અહીંયા 2 અને 3 2 છે.
બરાબર, બે અવિભાજ્ય અવયવ છે. તો પહેલો લઈએ આપણે 2. હવે આ 2 એની લઘુત્તમ ઘાતવાળું પદ કેટલું છે જોઈએ તો અહીંયા 2 ની 1 ઘાત, 2 ની 3 ઘાત અને અહીંયા 2 ની 3 ઘાત. તો લઘુત્તમ ઘાતવાળું પદ કયું થયું મિત્રો? તો 2 ની 1 ઘાત. ચલો સરસ. ત્યારબાદ 3 વાળું પદ લઈએ તો 3 ની અહીંયા 1 ઘાત, 3 ની 2 ઘાત અને 3 ની 1 ઘાત. તો લઘુત્તમ ઘાતવાળું પદ કયું? તો 3 ની 1 ઘાત. તો આ રીતે 2 ની 1 ઘાત અને 3 ની 1 ઘાત, 2 ગુણ્યા 3 એટલે કેટલા થશે? 6. અને લસા માટે તો લસા માટે 6, 72, 120. તો એ જ પદ્ધતિ કે તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. તો તમામ અવિભાજ્યો જેમ આગળ પદ્ધતિ લીધી પહેલાં આપણે નક્કી કરી લઈએ કે અંદર આ ત્રણેયમાં કયા કયા અવિભાજ્ય અવયવ આવેલા છે. તો જોઈ શકો છો 2, 3 અને કયા છે? 5. બરાબર. તો 3 અવિભાજ્ય અવયવ છે, 2, 3 અને 5. તો ચલો પહેલો 2 લઈએ જેની મહત્તમ ઘાતવાળું પદ કયું છે? તો 2 ની 1 ઘાત છે, 2 ની 3 ઘાત છે, 2 ની 3 ઘાત છે. મહત્તમ ઘાતવાળું પદ કયું થયું? તો 2 ની 3 ઘાત. સરસ. ત્યારબાદ 3 લઈએ, બીજો અવિભાજ્ય અવયવ 3 છે. તો 3 ની મહત્તમ ઘાતવાળું પદ 3 ની 1 છે, 3 ની 2 છે અને 3 ની 1 છે. તો મહત્તમ ઘાતવાળું થશે 3 ની 2 ઘાત. અને ત્યારબાદ ત્રીજો અવિભાજ્ય અવયવ છે 5. 5 ની મહત્તમ ઘાતવાળું કેટલું? તો અહીંયા 5 વાળું કોઈ પદ નથી, અહીંયા પણ નથી અને અહીંયા છે 5 ની 1 ઘાત. તો અહીંયા થશે 5 ની 1 ઘાત. તો અહીંયા 2 ની 3 ઘાત એટલે 8, 3 ની 2 ઘાત એટલે 9 અને ગુણ્યા 5. તો 72 ગુણ્યા 5 કેટલા થશે? ગુણાકાર કરીએ તો 72 ગુણ્યા 5, 5 દુ 10, વિધેય 1, 7 પંચો 35 ને 1 36, 360. તો અહીંયા મિત્રો આનો ગુસા કેટલો મળશે? 360. બરાબર. તો આને નોંધ કરી લેજો મિત્રો.